તો મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ રણશીંગું ફૂંકાઈ ગયું છે। 13 વોર્ડની 52 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ગુજરાત ફર્સ્ટે મતદારોનો મિજાજ જાણ્યો છે। વોર્ડ નંબર 3ના મતદારોનો મિજાજ જાણવામાં આવ્યો છે। મહેન્દ્રનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ગટર, પીવાના પાણી અને ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આ પહેલી ચૂંટણી યોજાશે। મહેન્દ્રનગરમાં બસ સ્ટેશનની સુવિધાનો પણ અભાવ છે। વસ્તી પ્રમાણે આંગણવાડી બનાવવાની માંગ ઉઠવા પામી છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે અહીં ત્રિપાંખીયો જંગ જોવા મળશે। મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે અને ટૂંક જ સમયની અંદર ઉમેદવારો પણ જાહેર થઈ જવાના છે અને ચૂંટણી પણ થઈ જવાની છે। ત્યારે વોર્ડ નંબર 3 જે છે તેનો મહેન્દ્રનગર વિસ્તાર ને ત્યાંના લોકો અત્યારે આપણી સાથે છે ને આપણે એમની સાથે વાત કરીશું। તમારો જે સમગ્ર વિસ્તાર છે તો આ વિસ્તારમાં પરિસ્થિતિઓ કેવી છે? થોડુંક પાણીનો પ્રશ્ન છે વધારે, પાણી 8-10 દી આવે, થોડુંક એ એક કરવાની જરૂર ખાસ। અને એક સારા નેતા આવે તો બધાનું સાંભળે, અત્યારે કંઈક વ્યવસ્થિત થોડુંક કામ થાય। મહેન્દ્રનગરની પોઝિશન એવી, પાણી તો 10 દિવસે પાણી આવે છે ને કોઈ જાતની વ્યવસ્થા નથી ને ફોન માટે કોઈ જવાબ નથી દેતા અધિકારીઓ। બીજું પ્રશ્ન એક ચાથી તાલુકા સેવા સદનની અંદર હું દાખલા કાઢવા ગરીબ માણસ જાઉં છું, દાખલા કાઢી દેતા નથી, આવકના કે જાતિના દાખલા એ એક ચાથી એને બંધ કરી દીધા છે। ઓનલાઈન કર્યા, ઓનલાઈનમાં પાટીદારમાં કે ગમે ત્યાં જઈને અમે તો એમ કે 300 રૂપિયા લાવો। પાણીનો પ્રશ્ન એક વધારે છે, આ ભાઈએ કીધું એમ પાણી અમારે બોરનું વાપરવું પડે છે અને ક્યારેક તો 2,000 રૂપિયાના ટાંકા મગાવવા પડે છે। એટલે પાણીનો પ્રશ્ન હલ થાય ને એ ખાસ જરૂર છે। સાફ સફાઈ ને એ બધું સારું છે? એ તો અત્યારે કચરો લેવા માટે આવે છે। રોયલ પાર્કમાંથી આવું છું, હરિગુણની બાજુમાં। હવે અહીંયા ખાસ જરૂર છે સ્પીડ માટેની। જે જેતપર રોડ ઉપરથી સ્પીડમાં વાહન આવે છે ને અહીંયા 2 ડિવાઈડર આપ્યા છે, એક હરિગુણ સામે અને એક રોયલ પાર્ક સામે। એટલી સ્પીડમાં વાહન આવે છે કે અહીંયા નાના છોકરાઓ માટે સ્કૂલ બસ તેડવા આવે છે। અહીંયા સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે। રજૂઆત કરી આવ્યા છીએ 2-3 વાર, હજી કાંઈ એનું સોલ્યુશન આવ્યું નથી। ખરાબ પરિસ્થિતિ છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી મહેન્દ્રનગરમાં। અને જે આ ટ્રાફિકની સમસ્યા મોટી છે એટલે પીપળીથી તે મારિયા ફાટક સુધી ફોટ એક રસ્તો બને એવી એક માંગણી છે। એવો કોઈ નેતા જોઈએ કે આવી માંગણી પૂરી કરી શકે। મહેન્દ્રનગર આવડી વસ્તી છતાં એક પણ બસ સ્ટેશન નથી, બસ સ્ટેશનની સુવિધા નથી, સુવિધાના નામે મીંડું છે। અમારે અત્યારે અહીંયા સ્થાનિક નેતા જોઈએ, નગરપાલિકાની ચૂંટણીમાં અમારે અહીંયા મહેન્દ્રનગરનો સ્થાનિક નેતા હોય તો આ રોડ ઉપર નીકળે તો એને ખબર પડે કે અહીંયા શું તકલીફ છે। બાકી જે બહારના નેતા હોય તો 15 દી આવે, મહિને આવે, ન આવે, એવા ચૂંટાઈને ઘણા અહીંથી નેતા ગયા છે કે બીજી વાર અહીંયા ડોકાતા જ નથી। એટલે અત્યારે કોઈ પણ પક્ષ હોય, મહેન્દ્રનગરનો સ્થાનિક રહેવાસી હોય એને ટિકિટ આપે એવી અમારી રજૂઆત છે। આપણે એવા નેતા જોઈએ કે આપણે અત્યારે જોઈ મોરબીમાં કે જે નેતાને આપણે વોટ દઈને મોકલી પછી એ નેતા ક્યારેક ડોન બની જતા હોય કે એ લુખાગીરી કરવા માટે નહીં, આપણને દબાવતા હોય। એટલે અમારી પહેલી માંગ તો એ છે કે એક કામ ઓછું થશે ને તો એ અમે હલાવી લેશું, પણ અમારે એક સારો માણસ, એક સંસ્કારી નેતા જોઈએ કે એ આપણી વાતે સાંભળે અને આપણને દબાવવાની કોશિશ ન કરે, આપણી રજૂઆત ઉપર સુધી સારા સ્વભાવ અને સરળતાથી પોગાડી દે ને એવો નેતા જોઈએ જે આ સ્થાનિક રહેતો હોય અને આપણા સેવક તરીકે આવે, આપણો માલિક તરીકે નહીં। પાંડેલી ગામથી અમને પાણી આપવાનું પણ અમને વચન આપેલું હોય ને ટૂંક સમયમાં કામ પણ ચાલુ થવાનું હોય। અમે વારંવાર મહેન્દ્રનગર બ્રિજનું જે હતું કામગીરી એ પણ અમે અહીંના ધારાસભ્યને વાત કરેલી, એમને પણ તે ડિઝાઇન પણ બદલાવવાની હોય કે જે થોડું કામ થયું હતું ત્યારબાદ હવે કામ શરૂ થઈ ગયેલું હોય। અને અત્યારે અમે મહાનગરપાલિકા આવ્યા બાદ મહેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટર છે, અમુક રોડના કામ છે, એવા સારા કામ પણ અહીંયા થયેલ હોય। ખાસ માંગ તો રોડ, રસ્તા અને પાણીની જરૂરિયાત છે। ભાઈ આંગણવાડીને કીધું, આંગણવાડીના બાળકોને, હું એક નિવૃત્ત શિક્ષક છું એટલે મને ખબર છે આંગણવાડીની અહીંયા વસ્તી પ્રમાણે ઓછામાં ઓછી 6-7 આંગણવાડી જોઈએ। અત્યારે મહેન્દ્રનગરમાં 2 જ આંગણવાડી ચાલે છે। તો ખાસ કરીને આંગણવાડીની વ્યવસ્થા થાય તો બાળકોને સરકારી સુવિધાનો લાભ મળે। નેતાઓની દાદાગીરીના પ્રશ્નો હોય કે લોક સુવિધાના પ્રશ્નો હોય, કોઈ પ્રજાનું સાંભળતું નથી, આવી એક ક્યાંક વ્યથા લોકો વ્યક્ત કરી રહ્યા છે ને આવનારી ચૂંટણીની અંદર એવા નેતાઓ આવે કે જે સેવક બનીને કામ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી।